આ દોસરો પણ નહીં હે એનાને માણા માથા લાકડે ગઈ તોય ફેરા ફરે હે ઓમ સ્વાહા બાપા હા લાડી હંટે ને ઓદરામ દુકા વળી કેવું લાગે મેં હો ઇજ્જત ના કાંગડા કરે હારો મન કે દેખે અબાર ના બાર દુકાવા ઉપડી ગયો એવો લાગે હોસ્પિટલ ની જાય એવો લાગે જો તે નાક કપાડજી હો તો એના ગામમાં ઇજ્જત ખરાબ કરી દેજી સપા અરે હું ઇજ્જત ખરાબ થઈ ગઈ એવો તો જણા વાજકે પડું કા તમે નકી મારો લહેણ બહુ એવો જાતો રહો આમાં હું આજ જા અરે પણ અબાર દવાખાને જાવ પડે એમ્બ્યુલન્સ નો નંબર હે કે ને અરે બાપ રે હું ગરમી પડે કોનાણા માં થકી આગ નકળે કોનાણે સરા એ રોકડા નકે કાપો ઓ તમારા પંખા ને કુલર તો તમારા કે કામ ને લાગવાના ને નકી કાપો ઓ પંખા ને કુલર બંધ થઈ જઈને તને રોકડા એટીસ બેવા કામ આવે નકી કાપો મારા ભાઈ હું જમાનો આવી ગયો બોલો કાપો એમ કહું મોતે હું ને કાપો હા રોકડા કાપે છો ને હવે ગરમી વધે घर में बचते हुए पण मार तो हूं वहता गाम में वहता पढ़ने मार पढ़वा मोर बार पढ़વું પડેગા ફટાફટ કરો અરે હું ભણવાનું પેલો કરે તને ખબર નહીં પડતો તો નાતરા સોરે લઈ આવજો ને સરાલ ઘેરમાં બૈરું હતું તો ફીર ભણવાનું થઈ ગયું આ નાતરા લઈ આવજો પણ વ્યસ ભણી શકે ભણવા મારે એ વાત ભાડામાં પણનો મોદે વાડામાં કેમ ન પડને પણ એમ કો વાડામાં તો હરમ નહીં આવે આપડા ગામનો મન કે દેખીને જાનતા વેજ આ ઈ બઢિયા લાગે વેજ વેને લઈને જાવે આપણે તમે ડીજે કરી દો ને ગામ વાળા હાજી ગયો ને થોડા પૈસા કરી દો ટેન્ટ વેન્ટ લાવી દો ને લાવીને સોકાન હાથે બનાવી દો ને ગામ વાળા ખવડાવી દઈને પણની જોમો તો એટલે જરૂરી હોય અહીંયા ભણવું પડે કે નહીં પડવું પડે હું હાથ કઈ મેં તો મેં સીધા એમ કહે કે તો ભણતો હે ને અમે હતા પંડી ગયા અમે વાડામાં બી પણ્યા હતા આપતે પન્નાડે કવિ એમ કઈ મેં હતા પણ તે તઈ અક્કલ વેતે તો પહેલા લાડીસ ને લાવતો હકતો આ કઈ માડવા ગામના બાકી વાત હે તાર હાસી ઓ મારવા બાકી છે પૈસા આપણે મળી આવ્યા પૈસા કી ગયા પૈસા પૂરા સુધીંગા માર વાત હાસી કેમ નો કરો કરીશ દેડો કરી દેડો ફટાફટ કઈ આવો હતા ગામમાં જઈને જો પણ તારા આ ભવન તે હું કેવા ઓઝરો તો જાડું થઈ ગયું ને કઈ નહીં સાલા ઈ તો શું કરવું આપણે ધીરે ધીરે અમે ફેરા પડી જઈએ અમે તે પણ ગામમાં ગમી ચીન હારે કેવું પડેગા એમને તઈ થોડો બનાવી દો એક કામ કરવા દે પહેલ તે પેલા બામુણીએ ફોન કરવા દે હેલો હા બોલો અરે ભાઈ હું શું કહું આ માર સોરા છે પેલે સોરી લાવજો તો કે ભાઈ એના બાપ તે નટી ગયો હોય તે મારે હું હવે પન્નાવણો પડે તે યાર હું એમ કહું કે અમાર વાડા વાળું સિસ્ટમ કરવું હોય તો થઈ શકે હા થઈ જાય પણ દક્ષિણે વધારે લઉંગા અરે 10 કિણા અને હે તો આલ દે પણ લગ્ન કારણ નહીં લગ્ન આજે હાજે કરાવ દો આજે છે હો વાહ ઠીક હે તારે હા હો એક કામ કરો હું ગામમાં હેરાન ફોન કરી દઉં હે પણ બાપા એક વાત કહું હા કડે હગાજી હાદો ને કે તમે યાર હાય યા નવ નાટક કરી આવીને ફલતું ફલતું વાહ કોઈ ને આપણે ગામમાં ફેરા ફેરવી દેડો એટલે અરે ઘેર નહીં લે વાડામાં બાર ભણવાનો સિસ્ટમ હે યાર બાર તમે હું યાર પન્નાવ સિસ્ટમ વાહ મોહો કો તો ઘેરમાં જા વહુકી તૈયાર કર ને તું બી તૈયાર થઈને આવજા પાછા વોર તો પૂરો લાગવો છે તો હા વોર લાગો છે હા તૈયાર થઈને આવજા તૈયાર થઈ ગયો એકદમ કમ્પ્લીટ અરે ભાઈ પણ તમે આવી જાવ તમે આવી જાવ સોરા બાર તાત્કાલિક લગ્ન આવી ગઈ હગવાલમ કેવાનો ટાઈમ કી મળ્યો એમ કો સરા તો તૈયાર થઈ જા ઝટકાર યાર એ સમના હા તે શરમ આપજી નકટા અરે હું શરમ આવે સોરા તમે પન્નાવો જ પડે કેમ કહું હું પન્નાડવા પડે પાકી પાનમાં લઈને જતો તે ગમતે પડતો જ તઈ નો ઘેર ને આગળ હું પન્નાડવા બેઠો દેખો તમને ગામ વાળા મેં એમ કરીને હાથ જાવ કે થોડાક એમ ભાઈ માડવામાં ઉભારો અને ગીતે ગીતે ગવાનું થોડુંક ઠીક રહે સોરો પણ એવું લાગે એમ કરીને બીજું કોઈ નહીં ને લાભી સોગાની વ્યવસ્થા કરવી પડે કે કેવી માડવાની વાત કરી જોઈએ ને જૈસે કે સોરે લઈને આપણે જાતો સોરે લઈને પન્નાવડા લઈને જતો હવે એવી વાત કરી વાડામાં પન્નાડે તે શરમ આવણી દીધી એમ કહું તો વાડામાં તો આજકાલ આકે પન્નાવી હિન યા કે પન્નાડતા હે આપણે થોડું ચાલતું હોય એમ કહું અમે હું ઉભા રાખવા જાય યો બેહી રહી જોય દેખો માર સોરો પન્નાવો જ પડે એમ કહું માર સોરા માડવા હે એટલા સડતા સડતા માડવા લઈને જતો ને વહુ તાર મિલી આપતો હવે પાછી વે એને બાપ નહીં માનતો હે બાપ ને માનતો હે એ સમના તો એમ કરી તા ભાઈ સોરા ની બગડી આસુ આ મારો સોરા આ તારા સોરા જેમ કરેગા તે પછી માર હું જમેગા હે ભાઈ એક કામ કરો માર સોરા પન્નાવી દયો અસા પન્નાવી દયો ભાઈ પન્નાવા દો યાર તમે હું વાત કરો ગામના આદમી થઈને તમે એમ કરો કે પછી તો સોરો લઈ આવજો સોરા વાળો કરી દીધું પણ એમાં પન્નાવો જ પડેગા કેમ કેવું હાથ સોરો કે હાથ હે એ સોરા હા પપ્પા બોલો તૈયાર થઈ ગયો કમ્પ્લીટ બસ જો માર સોરો વાર આવ્યો બાપ ને બેઠો પેલા વસ્તુ તૈયાર થઈ ગયા શરમ આવે કેમ કો હું બહાર ની તૈયાર થંગા વોરો મો તે પહેલા તૈયાર હોગસ કે ગામનો આદમી માને મે મારે પૂછ્યું એક વખત પૂછ્યું પણ ટાઈમ લગ્ન એક દાડા નહીં પણ આદમી જે જોત ગામનો ગમીતી આને પૂછે તો કમ સે કમ મહિને ની પૂછે ચાલી જાય પણ મોત વાત હાસે તમાર વાળે હાસે પણ સોરો પન્નાવા પડે લગ્ન આજ નહીં ને પન્નાવા પડે ને બીજું ફરી હજુ તમને કેવા જેવું થાજ્યું નહીં એમ કહી રહ્યો હોગી હાથ જતો એટલે આનંદ તો ખબર પડે હલો હોગી હાથ લાડી દઈને આવી ગયો પપ્પા ઓહો કાસા આ સમના આ હું હેલે હું ઈ તો
એટલે જ તો કહું તમને પડાવવું પડે એમ એટલે કહું હું તમે સમજ્યા નહીં. એ હો મતલબ એવો લાગે કે અણા હાથી ગયો આપણે ફસાડે એવો લાગે ગયો તો હાકડે પડ્યા લઈ જાય ને આપણે હાકડે પડ્યા એવો કામ કરાડી જો આ હું હે જો પેલા આપણા ગામમાં ઇજ્જત ખરાબ કરી દીધી થઈ તે તાઈ મેં એટલે ના કહેજું તો હું કહું એવા પણ એ થાય તને થાય દે હું કહું ભાઈ તમે મારા ભાઈઓ સમજો હવે જો આ કે ઠેકાણું થવાનું અબાર તો જો આપણે કોઈ ટાઈમે પડાવી દઉં કે મારો સોરા પાસે અક્કલ કુંવારો રહી જાય કેમ એ ભાઈ ના એક વાત કહો હમણાં આ 4-5 મહિનાનો ગબલો દેખાઈ રહ્યો અમે 4-5 મહિના થાય કે કેવું તો હતું હા તારે ક્લોને કરી હતો આ સોરે આને મેં નહીં કહેજો મેં તો પાણી એ ભાઈ આવા દે બાપ શું કરે બાપડો બાપ હું કરે બાપ જ કરે જી કરે હે હવે ના પણ આને ને પતો તો કરી દી તો યો આને મેં નહીં કહેજો મેં આ ગાગર પરણે તણીને ખબર પડી જાય કેમનો ફોટા પણ એને પન્નાવી દીલા હા પન્નાવી દે છોડ દેખ હું બિલકુલ ખુશ હોની ને હું કઈ આડો ટાડો વ્યવહારો કરી કે ઈ પાછો તઈ પેલું ભૂગત હોય ધ્યાન રાખજો પાછો ના એવું ન કરવો બગાડવો ને સામના આદમી થઈને એમ કરો કે થોડો અરે પણ ગામમાં ઇજ્જત ખરાબ થાય એવો કામ હે યાર બારને ગામમાં આપણે હું ભળંગા મોડું એમ કહો તમે યાર ભાઈ થાય ને સમજોગા શું થાય ને દેખો થોડોક માર સોરો પડનાર ગીત ગીત ગોત બઢિયા રહેતો ગીત આ સમલા શું કરે યાર મારો સોરો આ જવાન પડી ગયો તારે સોરા જેમ કરેગા મારે તો સાહેબ ના કપાઈ જાય ગામમાં મોડો હું પણ ગામ એમ કહો યાર આ કીધું હું આ જોન મયાણે જોઈ જોઈને મેં કેમનો ખાઈ રહી છું એ તો થાતો રે કાકા ઈ ચાલે હેડો સાતો રે ને એક ભોસવાઈ કે તને પેલો ખાઈ જાય જો ઉદયપુર માં રહેજે તો કે લાડે લઈને ફરતો ના જે ગોર ની વાત હા અને પૂછ અને બરાબર ગપલા કીધે હે આને અરે ભાઈ ખાણું બી ની હાવ મુત નહીં કરું પણ હું હું કહું તમે માર સોરો પન્નાવા આપજે એકવાર પન્નાવી દો પછી બીજી વાત ગામની એ દાદા એ આ સમલા જોન લાણે ઢંગે હેડાતો ને આ મટકા હેડા પેલા માટકા જેમ ને હું કીધું આમ પોતે એમ તો પન્નાવણા દે પછી એમ નક્કી કર એવત ગીતો ગાવા પડે તું કાઢજો યાર દેખ અનાડું તું બોલ્યો કે તો હમે મે આડું રહેવું તે સમનાડું થાક્યો પાછો ભૂલી ગયો દેખો ગીત ગાવો વર ઉબો રે જેમ કરીને તમાર 16 બાર ભણવા જરી જાવ તમે લડાલડ કરો માતા કરી જાન લઈને જાતો ગીતે ગાતો એવા ગીતે ગાઉં હું આરામ થકે લઈને આવે કેક પાળીમાં પડી જાય તો બાર દવાખાને લઈને દોડી પડે આરામ થી તમે 5 મહિને પહેલા રાખા પડતા હતા એવો આરામ થી લઈને આવે પેલા સોચતો કેવું હતું એલા તમને હાદીન હું પસ્તાઈ ગયો એકલા એકલા પન્નાવી દીધી વે દેતા અગર તમે ક્યાં કરો યાર ફોન કરી હાજ્યા હું બોલ્યો આજ આમ ગામ ના હો એમ કરીને આ સમના હાથે રહે કે હો સમના સોરા હાથે ની રહો વગર કી પાવ ધ્યાન રાખશે લેડો ભાઈ મોહો કહો આણાસ વાડામ કરી દીવું એમ આણાવાડા મસ્ત કરી દીવું એમ હાવ ઈ વાત તો ભાઈ જમોતાય માન્યો વાડામાં પન્નાડે પણ એમ કો મારવો કે હે અરે આ તગારું મિલ્યું ને તગારા મેરે ફેરવી દે ગાડાજી વાતી ના કને ખાડો કાઢીને મિલી હાવ મારવારો પણ પડે હાગડા લાકડું જુજે પીપળા પાનો જુજી તે લાડીવારો પણ નહીં મસ્ત લાડીવારો પણ નહીં પણ મો પણ્યા નહીં હું કે ઓહ મતલબ તે હું કીધું એ મો બેણેસર ને મેળામાં ગયો તો કે હા તે તાર કાકી બેણેસર ને મેળામાં આપજી હતી તે પછી 1 કિલો બોરો મય લીધો ને 1 કિલો બોરો અણી લીધો ને પછી આમ બે જણા હાવા તામાં ખાધો તે લઈને આપતો રહેજો બેણેસર થકી પછી આ બોરો થાજી એ શરમ વગર તે સોરો પન્નાડવા કેમ નો ટકી ગયો પેલ તમે પણ પડે તે કાકી કે હાથ એ કાકી કાકી કી હું પેલ માર કેમ ન પડવો પડે લે હા યાજી ડોહી જોને ડોહે ત્યારે છે ને બણ્યા વગર પેલ તમે પન્નાડો પડો વિચાર કીધો કારે તમે હે એક કાર્તિક સોસો પડાય ને સોસો પડાય 11-12 એમ કોમ પણ અમાર તો બોરો ખાઈને થાજ્યું તો કે અચ્છા બોરો ખાઈને થાજ્યું તું એ ભાઈ ગમે તી તો માડવા મગાને મોડો રાખે કરે હે માડો હાડો ને એક વાત કો સાંભળ હા કા સમના આ લઈને તો આવી ગયો અહીંયા વાડામાં બેણવાજે કે બતાડ મે ભાઈ બેણવાજો તે દેખો અબાર સાપીન વજાડંગા પૂરું ગામ જાણેગા પછી મતલબ નહીં તમને એટલે પરિવારના માં એટલે હાજ જાઓ એ તો વૈસે વાહે જાણી જવા નહીં ટેન્શન ન કે લઈ દે મોત પૂરા ગામમાં ફરી ફરી કહી દી મોહ લાકડ જો પહેલી વાત કહી દીધું ગલત કામ કીધું દાદા મોતે કહુંગા ફરી સહી વાત હે આ તો બિલકુલ સહી હે ને કાકી તમે તો થોડેક શરમ કરતા એમ કહું હે તમે બૈરી થાય ને એમ કરોલા ઈની બોલે અબાર તે અરે નેસ બોલવાની હવે બોલે હું બોલે સાચું બી નહીં હે બોલે હું તે હું કીધું જાય એમ કો પેલ પણ ના પડે અણન પહેલા દેખો આનંદને હાલ તમે પન્નાડો પડો ઓરો પહેલા નહીં પહેલા ડોહી આઈ બાપ પન્નાડો પડી લાડી વાળો પોકે કોણ ઘરમાં કોણ ગાલે એલા પણ મો એવો ગડગાળા કેમ ન પણનો માતે ને એટલે દોડો આપજો ઈ તો એકરા આજે આપણે ઈ ને જોવા દાદા મોકો દેખો અગર તમે ને પણ્યો ઠીક આ સોરો પહેલા પણાઈ દીન તમે ને પણ્યો એક વાત હે અને સોરન તે અમે કઈ હાથ તો કરી દેઠા ભાઈ તમારો કાટો કોણ ખાય ભાઈ એમ કાટો ગામ કાટો ખાય તમારો અરે ભગવાન કોણ આવી બે હગવાલું ગામમાં આવીને બેહે તમાર પણ પડે એ પણ વસ પહેલા પડે પણનો પડેગા હેડો રેડી થઈ ગયો કઈ હે ડ્રેસ હે આ સોરા જેવી યાર સાલ હે હું ડ્રેસ કરાવે હા હું ડ્રેસ પર આ ઘડ થઈ ગયો હવે દાંત દેખો ભણવાન તે હું પણ નહીં જતો બરાબર
સરા તાઈ હું કીધું હે એમ કો મો થોડોક ટાળો રહી જાવ તો મો તાઈ અણી પન્નાપતો કોલેજ કીધું એ પોતે એને કીધું એ કઈ નહીં સોરા કરી મોદ એમ કહું પોતે તાળો રહેવો પડતો સોરે નહીં સોરા બાદમાં ટાળા રહેતા બાપ ટાળો રહેતો સોરા ટાળા રહે એમ કહું હું જેવા આલે વજાયલો રૂપિયા 4 પાયલો એટલે વાત કરે ને હું વાત કરે કરતી હડ ભણવા વાળી જીગર બે તમારે મો ભણવાનું પણની જો પણ મારે અણી પૂછવું પડે હું દૂજી પૂછ્યા વગર કોઈ કામ નહીં કરતો હું કસ્સા પૂછ્યા વગર નહીં કીધું પેલો પૂછ્યું તું લા બોરો બોરો ખાધે તારે પૂછ્યું તું ઈ તો અમાર લવ માં ચાલતો તો લવ સેટ ગડા ના લવ ચાલતો હતો આજકાલ તો ગડા ના લવ ચાલી રહી છે આ સોરા દેમ જ બેઠા હતા વાડા વાત કરવા દે હું એમ કહું આપણે બે પણની છે એમ કહી કેમનું કરો તો સામાન ને બેસી જા જરા કે તો કઈ હસી વાત હે તો પણની છે તે ભણવું ને પડે સોરો કોણ પોકે ડોહી તૈયાર હે તો એ તૈયાર હે હા. એમ એસરા તો આના વાતમ પડા રે કે હો વગડા રે કે મારો દિમાગ ખરાબ થાજો હાઈ ના સપા હું ભાઈ ના ના બાપા હું તમારું નામ નહીં ખરાબ હે તો બૈરીજી નો અવાજ આ કોયલ છે બેરે તારે બૈરી નો અવાજ આ કાગડા છે ભાઈ એલે આટલી તીખી ઈ મરસો વધારે ખાય એટલે આ સમરસા કા હે હું એમ કહું હા. વાહ હેડો આમ બે જણા પણની છે એ ભાઈ તો માડવા લાવ ને હેને મોડો રાખી ખાતો મેં તાય મારું મગજ ખરાબ થઈ ગયો હું સોરે પન્નાવના જો તો આ ડોહી ડોહા પન્નાડે પડે યાર આપણે હું ઇજ્જત રેગા ગામમાં એમ કહું મંગાડી ગયો બે પન્નાડી મો એક વાત કો સાંભળ આ તે ઘરે ફેરા ફરતા ફરતા જણા દમ સડી આયા હું એમ કહું હું યાર એમ કહું આ તે આ પણ હે ને કાલ તો કયો રહેસ નહીં ફેરા ફેરવના પડી આ તો ફેરવણ પડે આ ઈ કદાચ મરી જાય તો કાટો કોણ ખાય ને વાહ હેડો કરો ભાજ્ય કરો લે માડવામાં કાઢ તાર સુરે મોકલ જા મારે સોરે નહીં મૂકું દાદા પહેલા જ કહી દઉં એવો ગંદા કામમાં મારે સોરે નહીં મૂકું. ઉદયપુર રે આના શું ખબર પડે અરે કઈ બી મંગાડી ત્યાં તો મોનું જાણું માંડવા લાવજે ભાઈ મારે ખબર જ નહીં પડે માંડવો એ યાદ આવે વાત લેસરા તો જા દઈ જા મારો લઈ જા આ ગા ઘેર માં રહી જાણે એ યમ માંડવા એટલે આવે હું આવે તે બાર જોતો માડવો શું કહેવાય હું કહું હું તમે આ માંડવો હવે જો માડવો કહેવાય ઈ તો હાગડાનું પાનું હોય ને ઓ હાગડાન પાનું ને હાગડાન લાકડું હે એમ કે તો વાર રોપા હેડો રોપા રોપવું પડે ઈ. પણ બાપા માંડવા પૈસા જોઈ માં બરાબર મારે વાત તો વિચાર હાચી. છે કે દાદા દેખ દેખ મોહ કો હા. તાર જાને અમે આપજા તા હા કે હા. તો અમે ગીત હિત ગાજ્યું તો તેમાં અમે પણ જરાક કરજો ને યાર થોડું ગીત વાળો કહો એમ કે મારે તો હું તાન લઈ ગયો તો મારે એ મારે ભણવા બદલે તોલો લઈ ગયો તો તો તા વાડામાં પન્નાડો પછી ગીત વાળો કીધું તાર દેખતા સાને રાખે વાત યા બેણ વાજન ના કે અગર ગીત ગાજ્યું ગામડા સાંભળી ગયું તો આપણે લપરો થાય ને થાય બધા સાનો સાનો ગાજો સાનો સાનો ગાવ પડે હા સાનો સાનો ગાઈ દે કઈ લે માડવો રોપનો પડે રોપો થોડા એમ લા માડવો આટલા રોપવો એમ પડે કહું હા. ગીત ગાતા જાન રોપશો ગીત ગાતા નહીં રૂપે હા. ઈ ગીત તો નહીં આવડે મેં તો બારતે તો રોપી દે ને થોડોક લગાડું તે આવે ગીત આના પેલા ગીત નહીં આવે લાજો હિયું ધાર લાજો અરે આ સોરો સાંભળે હિયા ધાર ની વાત કરે આ સોરો વગડે હે નાટક કરે નવરા ના રૂપી દે ને પેલો કરે કાલા કાકી હું કહું હું ઓય એક જણા હાઈન બેહી રહ્યો ને એમને ફેરા ફરી જા અમે વાહ મો હાઈન બેહીરું તે હું કહું હા. આ માડવો દીકરો પડે હે પડે આ માડવો હાઈ રાખો પડે હે બતાડ આ એને ઉંમર થાય એને ઉંમર થાય યોય હાઈ રાખો પડે એવું લાગે અમે તો ફેરા ફરતો થાય ઉભો થઈ ગયો એમ લાગે ને. તે પણ જેવો વર વે એવા માડવો રે ભાઈએ હા બરાબર લે માડવો રોપાઈ ગયો ને મેં બામણ ને કેજી તું કી ગયો કોણ ના ઓહો હો હો બામણ હજ્જો સોરા સોરા એ પૂરી જોર, જોર. કીધું એને. સોરાન પડાવા વેલે બામણ હજ્જો અરે ભાઈ હજી કોઈ ત્યાર જ નહીં તમારે તો બધું આવી ગયો ના આહો લાવજો આવો પંડિતજી આવો બદલે આવો આવો અમારા બેવાન લઈને આપજો બેવાનો લઈને આવે ઈ સહી હે હો આ સહી ના, કીધું. પાતરી દ્યો તમે બેહી જાઓ પાતી દ્યો, હવે તમારે માડવો હાડવો દે અરે, ચો દાદા અમે તા પંડિતજી, એ, વાત સાંભળો પેલે મારી હા હા બેવા મરાસ કા પંડિતજી હા તમાર કેટલા જણા પંડાળા વાત થઈ માર તો ભાઈ અણન સોરો પણ નાબાની વાત થઈ છે સોરો હા. આણા ને હા. ઓ યુ ડોહો પોતે આખો આરો હે યુ પન્નાડો પડે પેલતે આણા નહીં તે તો ભાઈ એમ કહું હા. એક તો મારે દક્ષિણા વધી જાય હા. અને બીજી વાત તમે જે વાત કરી મારે ગળે ઉતરે એવી નહીં હે. અરે ગળે ને મારે નહીં ઉતરતી પણ મોહ કરો એવો પન્નાડો પડે માણસ તો લાકડા માં તો ગીએ ને આણા ને કારે પણ નાવતા બહુ મરાસ કરો ને તમે કરો ને ઇજ્જત નો ખેતી સવાલ કરીને ફેરા ફેરવી બી આપણે શું કરવું હે ફેરવી દઉં તારે બીજું હું લુગડા તમે આલ દી હા મોલ આલ દી બીજું હું વાહડો વાહડો બેહો તમે બેહો મોડો રાખી કરો હડો લાવો સર હે તો આપણે ઘી હું ગીત ક્યાં હે આ તે પોરતા આ ઘી ખાધા વાતા યાવા થઈ રહેતા કેમ કહું હે ભાડામાંથી કીધું એ સરા એ મોહ કો ઝટકરા થોડોક ને તે આ બા નિપટાઈ યા આગનો કરમ કોમ હોતે કેમનું કરે અરે હું કરવું આ તીવડામાં દાબન ફેરા ફેરવા હું કરે હજી આધી બેડા બદાડા હા ફટાફટ હા કરો. ભાઈ આગ તો લાગતી નહીં આ ગણામ કે લાગે આનંદ આગતો લાગી આનંદ કે લાગે હવે આ જો ને આ કરાડે કરાડે જો બાર મરી જાય કે મરી જા જલ્દી કરાડે એમ કહું હોતે આ લગ્ન તો કડાડજો નહીં આ રે લગ્ન આ રહ્યો આ તો લગ્ન પૌતો હે અરે પોલટો છોડ હેણ તો તમારા કામ એવા હે પછી પૌટાસ મળે કે અરે ઉભા રહો ફેરા ફરવા દિયો એક વખત ફેરા ફરવા એ હું નાખવા તૈયાર થઈ ગયા યાર ફૂલ તો ઉડીંગા ગુલાબ હે ફૂલ કા ચમેલી હા ભાઈ હવે શાયરી આવે સમને દે કાણે ઘડામાં મામા ખાધા પડતા હતા હા તો સાહેબ એવા ગલત કરી દેજો હો એવા આ સોરા જો સોરા આનો બાપ માથે ફૂલ નાખી અને બાપ ફરી ફેરા ને સોરા નાખ પેલા લાડેસ પર હે કે તમે મહારાજ મંત્ર કરો હડો ઓમ સ્વસ્તિ નારાયણ નમઃ સ્વાહા આ ડોસરા પણ ને હે
એણાને માણા માથા લાકડે ગઈ તોય ફેરા ફરે હે ઓમ સ્વાહા એવે એણાને હું પણ આ મંત્ર અસલ કરવાને કે મારા માથા ઉલટી કરે ને કે મહારાજ માં તો ઉલટી કરાવી રાખી ઓમ સ્વસ્તિ મોરે સાથે દાડા બ્લિંગ નેસા પડે સ્વાહા માથે કે તરી કામ કરે છે એમ જાવું પડે આલા તો એટલો ઘડો થાય છે તે સમજવાની આ તો તોણા હાથે ફેરા ફરી આ 3 જણા સાથે થઈ ગયા આપણે 3 જણા ને પણ હાઈન ફેરવણો પડે હું રોજ મરવા કરે છે થોડા ગમનો અરે ભાઈ તમે બોલો ને મંત્ર ચાલુ રાખો ને તમારે ઓમ શસ્ત્રીન્દ્ર નમઃ સ્વાહા માણા માથા લાકડે ગઈ તો ફેરા ફરે હે સ્વાહા એના બુટે એના સોરાને ફેરી પન્નાવે હે તો સ્વાહા એવે આણાને દેખીને મારે મંતરે ભૂલી જવા આવ્યો થયો સ્વાહા આનંદ માતા કાંગડિયા નાખવી પડે સ્વાહા ફૂલો કોણ નાખી રહ્યા સુરન બહુ આ તો ઓદો કામ થી ઓ મહારાજ હા હબળો કે બોલો આ લાડી વાળા ફેરા ઉલટા કે ફેરવો અલે ભાઈ તમે કોઈ જાણતા નહીં હો કામ તો ઓદો કરીએ ને ફેરા કી પાદરા ફરતા ભાઈ ઓ વાત તે હાસી તમારે કેવી હો તો તારે પાસે હા કામ ઉદા હિત પાસે ઈ થવા વાત હે હા આપણે તો થોડી રોકડા આલે હા તો ડોકરા પણ ના આપણું કામ હે બરાબર યાર ડોકરા થાય ને પણ યા હે એવું લાગે હે બસ અણા હરકા છે યા બી હા લેબ તો મે હેડો થોડો કામ હે તારે ના મોહ કોસ રાતે હા આપણે હવે યુ હું જોવું પડે એમ કહું હું આ ઘડા ફરે જો યા ફેરા ફરીને સોરો આણામાં તો ફૂલો દે આણા સોરો પોતે આણામાં તો ફૂલો દડી રહી જાય શરમ ને ને હું એક વાત કહું સાંભળ આ સોરી જી નાત્રે નાઈ ઠીક હે નાત્રે જઈને 6 મહિના 7 મહિના જી રેરી ને આવે સોરો રે પાછો આનો નુજરામાં સોરો લઈને પાછી ઘેર જતી રહી ને એક ટાઈમ હાઈન હાઈન પાછી ઘેર જઈ ઠીક ને આનંદ બાપ પાસે પંડાડી આલે આ પન્નાડી આલે ને હું એમ કહું કે દાદા આપણે સમાજમાં ગજબ ગલત થઈ રહ્યું દાદા ને થાજ્યું હું હે સૂરજી ખાસ તા બીગ હટી ગઈ હે બે ઘટી ગઈ હે સા બીગ મરી ગઈ આનંદ બીતે નહીં બસ હું હે રે તો હું આપણે ઈ કઈ 1000 આ ગામમાં સાબ આવ્યો હું થઈ રહી છું એમ સાપ બગડી ગયો એમ કોને બરાબર આટલો નકે વગાડો એમ કેવું મોત એમ કહો બાપ તમે જીહો કાટારો દાદા સોરે અગર સોરો લઈને આવે ઉજરામાં ફેર બી તમે વાડામાં પંડાવી આલો ઈ થોડું સમય કાય હું એમ કહું સોરે તમે પેદા કરો હો તેણી પન્નાડવી હે પોસાડવી એટલું રાખો તમે રાખો દાદા એમ કહું હું તો પાછો આવ જઈને કોના ફેરાવાળો કેમનો હે કાલા ભાઈ થઈ ગયા ફેરા ઓહો 10-15 કોઈ કરી દેજો ફેરાવા લાગે અમે કરો ને તમારે ના ના થઈ ગયા એ સમના એમાં સમના એમ ના એમાં વહડો મોય વધારે ઉભું નહીં રહેવા હે એમાં લુએ હે આ તીવડા છોડીને આના ડોહાને લઈને જો કે સિટી હા મેરે મને લાગે આજે એનું કામ પૂરું હે મોહો કો હામને રાવા દે નણંદ મહાણા માં જવાનો ટાઈમ માં જોણે કે ઘર માં રાખ ના ના હવે જવાન હે ये પણ ये હવે ફરવાઈ જહે કે જોડ ઉજી લઈ દીધા પૈસા થતા એમ કહો હા અમાર તો બેન થઈ ગયો હવે ઝટ કરીને તમે સોરન કરો ભાઈ હા સોરંગ એક કામ કર અને દમ સડી ગયો લાગે હવડે ઉભું રહેવા એટલે બેવડાઈ દીધું ફેર હું કરું લે સોરો લાવે થોડા કિલો સીટી રો લે ભાઈ સોરો લઈ આવજે સોરો ફેરા ફરવી દી ફટાફટ લે આવ્યા સરા હેન એને નો મારે આ હે યો કટલો કિસ્મત વાળો સોરો જો એને બાપ માથે ફૂલ દડવા જડી જાણે માથે ફૂલ દડવા તારા બાપ પન્નાડવા જડજો સરા તો ખુશ થા જો કરે ઈ છે આ તો શરમ આવણી છે શરમ આજ મારે સોરાની શાદી ઓહો ઠમકા કરે ને રો દે સાપ કોસરમી થઈ ગયો યો આદમી હું કરો લાવ એમ નો રે ને એટલે બાંધે આથુડા બાંધે ને આવે હા કણામાં બાદુ ના આ તીવડા માં દાડી દો ભાઈ તમારે આથામાં બધા કરો પાછો ને અરે મહારાજ હા હાથ કે બતાવું ઓ લે આ તો ગોઠાળા થયા એમ લાગે હું હાલે તો મદદ પડે આ મોરે અડી જાય ને હાથ બતાડો છે અચ્છા વો પેલો અડી ગયા હે એમ કે ગમીતી બાબા જો મેં હિકાડે છું છે મેં એટલે હાથ બતાડો ભાઈ એમ કહું હા આ તો ખૂબ મોટા ગોઠાળા કરે આ ને સોરો મેં હિકાડે એમ બતાડો એમ કે મેં હું અરે જે મેં મદાડી દો બાર એક ફરો હા ફરવી દી હું કહું મહારાજ હા ગોટાળા 5 મહિને પહેલા થઈ ગયા પણ સમનો હવે ભાડા દે કે યા તો ઇજ્જત ખરાબ થાય તો ઇજ્જત ખરાબ કી દે દાદા હવે થવાની છે પોતે જ ખબર નથી તો હું ભાડે પોતે આબાર પંડાળી જો પછી કે ગંભડતો હે એમ કહું એના એ વાત સેમ થઈ થઈ ગયું મહારાજ હા જેમ તેમ કરીને પણ લે એ સરાહેન કરે તો હવે વેળા થાય ને અરે હાથી બેડા હવડાવો કેમ કરું હા હવડાઈ દે તો હવડા હેન જેમ તેમ કરી ભાવ કે કે વધારો વધારો આવો 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 પણ યો હા આવો યાબ્બાર પણ યા પાછા જવાની આવાજી હે ગણન એને ડો થઈ ગયા છે સાહેબ ના ના કેડું હા હે આ જોન કાળા હે રાખશે જોયા રાખે તું ઈ સબ ઓ સરા ફેર કી યોગિક ની પણ નહીં જાય અચ્છા બરાબર ઉદયપુર માં જઈને પાછો શું કરે ધ્યાન રાખજો પાછો આઈ બાપન વાતમાં રહે છે પાછો એમ સોરે લાવડાવી ને લાવણે હે તમાર મંત્ર એ ડુહા ઉભો થાન ઉભો ઓહો આમ રે કોણ ફરક આમ આમ જો કરના આમ. પણ નેર એમ કોઈ પેલો અડી જાય એ તમે ઝટ કરો એ ગમલા જલ્દી કર મે ને ઉભું રહેવા તો અસરા હા? લે મોરન ફરે લે મંત્ર બોલો ઓમ સ્વસ્તિન્દ્ર ઓમ નમઃ સ્વાહા ઓમ સૂર્ય ને તો ડોલ મદણું હે સ્વાહા ડોલ વગાડવા વાળા તૈયાર થઈ ગયા હે સ્વાહા મને લાગે આજે હાથ પહેલો સવારે એવું લાગે સ્વાહા
બરાબર હે. આ સબ કાળા કામ કરે તો કહે ઓમ સ્વાહા ધીરે ધીરે ફરજો ને તો દોડવાનું થાય ઓમ સ્વાહા મને લાગે કે તક તો દવાખાનામાં આજ જ જવું પડે ઓમ સ્વાહા કાલા આ- બહુ હું થાય એમ હું હેડે સપા ભાઈ હા? મને એમ લાગે હા ઘંટો અડધો ઘંટો કાઢે તો કાઢે આ હા. હા એ ઢોલ ફૂટવા કરે હું વાત કરો હા કોડી નડાડી ગયા જ કરી ઝટફાર હે બાપા હા લાડી હંડ્રેડ ને ઉધરામ દુખા વળી કેવો લાગે મેં હું ઇજ્જત ના કાંગડા કરે હારો મન કે દેખે અબાર ને અબાર દુખાવો ઉપડી ગયો એવો જ લાગે હોસ્પિટલ ની જાય પડે એવો લાગે જો તે નાક કપાડજી હો તો એના ગામમાં ઇજ્જત ખરાબ કરી દેજી સપા અરે હું ઇજ્જત ખરાબ થઈ ગઈ એવો તો જણાઈ જણા વાજકે પડું કા તમે નકી મારો લહેણ બહુ એવો જાતો રહો એ આમાં હું આજ જા અરે પણ અબાર દવાખાને જવું પડે એમ્બ્યુલન્સ નો નંબર હે કે ના એમ્બ્યુલન્સ નો નંબર તો નહીં મારા જોડે તો પૂરો સોરો એને પણ નાવા દીધો તમે હેડો ફેર પન્નાડ હો હું શું ગમના હા? મેં લાગતો. અબાર કહેતા અંજન નકળી જાય આ વિડીયો બનાવવાનો ખાસ કારણ જ એ થઈ ગયો તો કે ભાઈ હર તેને થઈ ગયો તો કે ભાઈ આજકાલ लाडजी सूरजी हैं तो भणती भणती इन काम करते करते जाते रहे साफ सोरो रगड़तो वैसे જોઈને જાતી રહે બરાબર સાફ ખરાબ વે ને એક બાપ નું કાળજું તો ભાઈ એવા સોરી પાસે આવે તે પન્નાવી આલે પાછું ઠીક હે પણ આમાં એમ કહું કે ભાઈ બાપ નું કાળજું બરાબર હે અમે માના બાપ ને માતા હું વીતે પણ હેતા બાપ એમ નામ સૂરજી ને એક ઓઝરો લઈને આવે ભાઈ ઓઝરો લઈને આટલો જો પડે દાદા સોરે તમારે નાતરે જઈ રહી છે 6-7 મહિના રહીને આવી રહી છે ને ઓઝરો આમ પાછો સોરો લઈને આવી રહી છે ઠીક હે ને ફેર બી પાછા તમે વાડામાં લઈ આમ પન્નાવી આલો તો કેવા બાપો એમ કહું હું તમે હું તો કહું ચલો ઈ બીજા બળિયા કરે પણ એક વાત એમ દિક્કત થાય કે ધીરે 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 સૂરજન તે બી ઘટી ગયા દાદા બીક ભાગી ગઈ બીક ભાગી ગઈ આઈ બાપાની બીગસ તેની રહી છે ઘણી હવે. તે પછી આના સમાજમાં ધીરે ધીરે ઈ તો પછી થોડોક દાડમ ભણવા વાળો સિસ્ટમ બંધ થઈ જાય બરાબર હેતા વાડામાં જ પડને પન્ને પન્ને પણ ડોહો પણ નહીં હું ભણ્યો એટલે જ નહીં કેતો પાછો તો પણ જો હો થઈ ગયું ના કેવો પડે વાત ભણ્યો છે તાર સોરા સમજતો ભણ્યો તાર સોરા તે માથે ફૂલ નાખી આટલો કેવો બનાય અમાર ડોહા તો પોકવું પડે એમ હા બે ગભરાણા ગયા એવા બોલતા તો બોલતા તળાઈ ગયો છું મૂળ જીવતે પણ જો સિસ્ટમ મારે એમ કેવું હોય કે ચલો બાપ દાદા ડોહો વાળો કરી દીધું પણ એવા નક્કી કરો નક્કી કરો અને સોરે અસલ પન્નાવી રહી છે હા અને એવા નક્કી કરો ચલો જે થઈ ગયું દાદા પણ હવે હુધરી ગયો હવે હુધારજો સમાજ આટલો ને વગડવું જોઈએ દાદા સાબ ને વગડવું જોઈએ હા ભાઈ સપ્પા બાપાની ઇજ્જત નહીં તો રાખી. માહિત એમ જ લાગે આપડે આડીસ એવું થાય એવું લાગે હે યાર બરાબર થાય એટલે કેવું ને પડે પાછા આજ હું વાત કરે બે અમારા વેગામાં પણ તો ભડાક છોડતો ને વાસો ને ડીઝે ને અરે ભાઈ પેલી સૂરજી બીજો પણ નહીં લઈ જાય ગામમાં હું ઇજ્જત રહે એમ કહો બરાબર યમરાજ તો હું કહો રોકડા હાલો તો ડોકરા પણ ના આવે ના અમાર તો નહીં મેં અરે જે તમે રોકડા આલે એટલે બનાવી દો અમે તે ના તમે ડોહા દીકી નટી આવો પડે આ ડોહા આને કે પેલો કરી આવતા તમે મંતર બોલા જ નહીં પડતા અહીં. પણ ભાઈ મંતર ને બોલા કે હા. તે અમારા રોજી રોટી આના ચાલે ઘેર નહીં કેવું ચાલે બરાબર ગોળમાળ હે તો ગોળમાળ હે આ સબ મળી લે આમાં આપણે કઈ કરી નહીં શકતા દાદા